તો મિત્રો, ગઈકાલ આપણે તુલ્યભાર અને તુલ્યભાર જથ્થાનો ઉપયોગ કરી અને ગણતરીઓની વાત કરેલી. હજી એક વખત મિત્રો તમને કહી દઉં કે એનવી વડે પણ તુલ્યભાર તમને મળે. બે કે બે કરતા વધારે એસિડોને તમે ભેગા કરો તો બધાના એનવી નો ટોટલ થવાનો. બરાબર ને? સમાન પ્રકારના બે કે તેથી વધુ દ્રાવણોને મિશ્ર કરો તો ધ્યાન રાખજો. માનો કે એક છે એની સાંદ્રતા N1 છે, કદ V1 છે, તુલ્યભાર જથ્થો થઈ ગયો. બીજું મિશ્ર કરો એ N2 V2 વત્તા ત્રીજું મિશ્ર કરો એ આ રીતે. તો ફાઇનલ શું થવાનું? તો કે N ફાઇનલ V ફાઇનલ. એક જ પ્રકાર લ્યો તો ધ્યાન રાખજો. બરાબર? ઓકે. પદાર્થ 1 અને 2 વચ્ચે પ્રક્રિયા થતી હોય, આમ કે એસિડ અને બેઝ. બરાબર ને? એસિડ અને બેઝ નું મિશ્રણ કરો. બરાબર ને? અને કમ્પ્લીટ સંપૂર્ણ તટસ્થીકરણ થતું ન હોય તો ધ્યાન રાખજો શું થવાનું? તો કે N એક્સેસ V એક્સેસ માઇનસ શું થવાનું? તો કે N લિમિટિંગ V લિમિટિંગ. એકનો જેનો તુલ્યભાર જથ્થો વધારે હોય એમાંથી આ બાદ કરી નાખવાનું. તમને શું મળશે? તો કે N ફાઇનલ V ફાઇનલ. માનો કે એસિડ વધારે છે, બેઝ ઓછો છે, તુલ્યભાર જથ્થાની સરખામણી કરવાની, તો પહેલું કોણ રહેવાનું? એસિડ. તો એસિડ ની નોર્માલિટી ફાઇનલ મળશે, ફાઇનલ વોલ્યુમ. અથવા બેઝ વધારે હોય V એક્સેસ, આ લિમિટેડ. બેના NV કરો એટલે તુલ્યભાર જથ્થો તમને મળી જવાનો. બરાબર? તો N ફાઇનલ V ફાઇનલ ધ્યાન રાખજો, જે વધ્યો હશે એનો મળશે આપણને. બરાબર ને? કદ તો બેના સરવાળા જેટલું થવાનું. N VE વત્તા VL બરાબર V ફાઇનલ. બરાબર? માનો કે તમે મંદન કરો પાણી નાખીને, પાણી ઉમેરીને દ્રાવણનું મંદન કરો તો શું થવાનું? તો કે શરૂઆતમાં ધ્યાન રાખજો N1 V1 ક્વોન્ટિટી થી પાણી એક્સ્ટ્રા નાખ્યું તમે તો N2 V2 થવાની. દ્રાવ્ય છે એની તુલ્યભાર ક્વોન્ટિટી તો ક્યાં બદલાવાની નથી ને. સમજો છો? પાણીમાં તમે માનો કે કોઈ પદાર્થ નાખ્યો છે, તુલ્યભાર જથ્થો જે હતો એ શરૂઆતમાં હતો, પાણી એક્સ્ટ્રા ઉમેર્યું તો દ્રાવ્યનો તુલ્યભાર જથ્થો નહીં બદલાય, પાણીનો જથ્થો બદલાયો, કદ બદલાવાનું. તો N1 V1 બરાબર N2 V2 થવાનું. જો એસિડ અને બેઝ ધ્યાન રાખજો મિશ્રણ કરો છો અને તટસ્થીકરણ થતું હોય તો પણ N1 V1 બરાબર N2 V2 થવાનું. બરાબર ને? એસિડ બેઝ તટસ્થીકરણ હોય, એસિડ બેઝ તટસ્થીકરણ હોય તો મિત્રો શું થવાનું? તો કે NaVA એટલે એસિડની તુલ્યભાર ક્વોન્ટિટી NEQ બરાબર NbVb. બરાબર? કેમ કે જેટલું અમે એક્સેસ કોઈ છે ને એસિડ નું તટસ્થીકરણ કરવા જરૂર હોય એટલો જ બેઝ નાખ્યો, બેઝ નું તટસ્થીકરણ કરવાનું હોય એટલો જ એસિડ નાખ્યો. તો બે નો તુલ્યભાર જથ્થો કેવો થવાનો? સરખો. કમ્પ્લીટ પ્રક્રિયા છે. એક્સેસ હોય તો ધ્યાન રાખજો, વધારે હોય એ પડ્યો રહેવાનો એસિડ બેઝ માટે. બરાબર? મંદન કરો તો ધ્યાન રાખજો ફાઇનલ કદ છે એ પ્રમાણે નોર્માલિટી ઘટવાની છે. સમાન પ્રકારના બે કે તેથી વધુ પદાર્થો તમે દ્રાવણોને મિશ્ર કરો તો પહેલા ઘટકો વડે તમને તુલ્યભાર જથ્થો મળશે, એમાં બીજું દ્રાવણ નાખો એના વડે તુલ્યભાર, ત્રીજું નાખો એના વડે ફાઇનલ ક્વોન્ટિટી તમને આ મળવાની, તુલ્યભાર જથ્થો. બરાબર? બીજી એક વાત કરવી છે આપણે, રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર અને તુલ્યભારની ગણતરી. રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર અને તુલ્યભાર MEQ આપણે કીધું છે. ઘણી વખત કોઈ બુકોમાં ધ્યાન રાખજો ખાલી E કહેશે. MEQ ની ગણતરી.
મિત્રો આપણે ત્રણ પ્રકાર પાડવા છે. એમાં પહેલો પ્રકાર જે છે ને મિત્રો આંતરઆણવીય રેડોક્સ પ્રક્રિયા, ઇન્ટરમોલેક્યુલર આંતરઆણવીય રેડોક્સ પ્રક્રિયા. મિત્રો એને કહેશું આપણે ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ રિએક્શન. બરાબર. એમાં બહુ સીધી વાત છે કે એક ઘટકનું ઓક્સિડેશન થાય અને બીજા ઘટકનું શું થાય? રિડક્શન થાય. મોટા ભાગની રેડોક્સ પ્રક્રિયા તમે જે બેલેન્સ કરી આ તે કર્યું એ આ પ્રકારની હતી. એક ઘટકનું ઓક્સિડેશન, બીજા ઘટકનું શું થાય? રિડક્શન. માની લો કે મારી પાસે Sn2+ છે. શું છે? Sn2+ છે. અને મિત્રો એની પ્રક્રિયા હું કરાવું છું. માની લો કે હું એની પ્રક્રિયા કરાવું છું, એનું ઓક્સિડેશન કરે એવો કોઈ ઘટક લઈએ આપણે. બરાબર. ઇન્ટરમોલેક્યુલર માં તે બરાબર Fe3+ લઉં. શું લઉં? Fe3+. તો રેડોક્સ પ્રક્રિયાથી ધ્યાન રાખજો, Sn+4 બને છે અને Fe2+ બને છે. મતલબ એ થયો, ધ્યાન રાખજો કે એક ઘટક છે એ ઓક્સિડેશન પામે છે અને મિત્રો બીજો ઘટક છે એ રિડક્શન પામે છે. ઓકે, તો બસ થઈ ગયું. અને ઇન્ટરમોલેક્યુલર આ જ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ આપણે જોઈ છે. બરાબર ને? હવે માનો કે મારે MEq અથવા તો આને આપણે E પણ કહેશું, ધ્યાન રાખશું. Sn2+ નો શોધવો છે તો બહુ સીધી વાત. શું કરીશું? તો કે એનો અણુ હોય તો અણુ ભાર, પરમાણુ હોય તો પરમાણુ, આ તો પરમાણુ છે, આયન હોય તો આયનીય ભાર ગુણ્યા છેદમાં બરાબર ઓક્સિડેશન આંકનો ફેરફાર ગુણ્યા પરમાણુની સંખ્યા. અહીંયા તો મિત્રો Sn એક જ છે એટલે આપણે એ એક વડે જ ગુણશું. Sn નો જે કઈ પરમાણુ ભાર હોય, ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલાનો? 2 થી 4 એટલે 2 મૂકીશ. Sn એક જ છે અહીંયા આગળ. કદાચ Sn2 હોય તો એ ગુણ્યા 2 કરવા પડે. બરાબર. પણ એ જ રીતે માનો કે મારે MEq શોધવો છે કોનો, અથવા તો E શોધવો છે કોનો? Fe3+ નો. તો એમાં પણ ધ્યાન રાખજો, પરમાણુ હોય તો પરમાણુ ભાર, ઓક્સિડેશન આંકનો ફેરફાર ગુણ્યા પરમાણુની સંખ્યા. બરાબર. તો આને ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ કહેશું. એક ઘટકનું ઓક્સિડેશન થાય, બીજા ઘટકનું રિડક્શન થાય. બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, તુલ્ય ભાર કાઢતા આપણને આવડે એટલે ઘણું ખરું કામ આપણું સરળ થઈ જવાનું. ધ્યાન રાખજો, ઘણું ખરું આપણું કામ કેવું થઈ જવાનું? સરળ થઈ જવાનું. બરાબર ને? માની લો કે હું એક એક્ઝામ્પલ આવું લઉં છું. ચાલો, એક રેડોક્સ પ્રક્રિયા છે એની અંદર મિત્રો એક એક્ઝામ્પલ આપણે શોધીએ. માની લો કે રેડોક્સ પ્રક્રિયાની અંદર પરમાણુની સંખ્યા 1 કરતા વધારે હોય. માની લો કે એક એક્ઝામ્પલ લઉં છું, ખાલી હાફ રિએક્શન જ લઉં છું. Na2S2O3 માંથી શું થાય છે તો કે ધ્યાનથી સમજવું તો કે Na2S2O8 બને છે. ચાલો, બરાબર. તો આમાં મિત્રો સલ્ફરનો ઓક્સિડેશન આંક હતો આખો આ -2. બરાબર ને? તો એક ઓક્સિજનનો -2, 3નો -6, તો 2 સલ્ફરનો કેટલો થવાનો? તો કે +4 થવાનો. Na2S2O3 છે. તો શું થવાનું? -2 ફાઇનલ લાવવા છે એટલે +4. એક સલ્ફરનો કેટલો? +2. આમાં જોઈએ. ચાલો, આખો -2, એક ઓક્સિજનનો -2, 8નો -16. બરાબર. એટલે +12 થશે. એક સલ્ફરનો +6. એક કામ કરો, S2O
Na2H2O4 કરી દો. ચાલો તો શું થયું? -2. 4 ઓક્સિજન નો -8. બરાબર. સોરી મિત્રો, અહીંયા આગળ આપણે Na2H2O6 લઈએ છીએ. શું લઈએ છીએ? Na2H2O6. બરાબર ને? તો શું થવાનું બોલો? તો થવાનું 6 ઓક્સિજન છે એટલે -12, 2 જાય એટલે 2 સલ્ફરનો +10, 1 સલ્ફરનો કેટલો થવાનો? +5. આમાં થવાનું Na2S4O6. સોરી, S4O6. બરાબર, ક્લિયર? તો હવે શું થાય બોલો? 6 સલ્ફરનો -12, તો 4 સલ્ફરનો +10, -2 ફાઇનલ લાવવાના, 1 સલ્ફરનો +2.5, કેટલો? +2.5. તો હવે મારે માનો કે MEq Na2H2O3 શોધવા હોય તો બહુ સીધી વાત, સોડિયમ થાયોસલ્ફેટનો અણુભાર, આનો અણુભાર ના છેદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર. ચાલો 2.5 - 2 એટલે 0.5 નો ફેરફાર થયો. પણ સલ્ફર પરમાણુ કેટલા? સલ્ફર પરમાણુ કેટલા? બરાબર ને? અહીંયા S4 છે મિત્રો, અહીંયા S2 છે. બે બાજુ સરખા તો કરવા પડશે. બરાબર, ખ્યાલ આવે છે? તો જો મારે 4 કરો તો 2 વડે ગુણવા પડે તો 2m લેવા પડે. એના કરતા એક કામ કરું, 2 જ લઉં, ગુણ્યા 2. એક અણુભારે આટલો ફેરફાર થવાનો. તો એ થયું ને, અણુભાર ભાગ્યા ઓક્સિડેશન આંકનો ફેરફાર. બરાબર ને? આ માત્ર મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયા છે. સામેનો કોઈ ઘટક હશે એ રિડક્શન પામશે. એટલે એક ઘટકનું ઓક્સિડેશન, બીજા ઘટકનું રિડક્શન. એક ઘટકનું ઓક્સિડેશન, બીજા ઘટકનું રિડક્શન. આને ફરી એક વખત કહી દઉં છું, એક જ પ્રકારના, એટલે એસિડ 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 મિશ્ર કરો, બેઝ 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 મિશ્ર કરો, અથવા તો NaCl ના દ્રાવણ 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 મિશ્ર કરો, તો ધ્યાન રાખજો એની તુલ્યભાર ક્વોન્ટિટી એડ થતી જવાની, ઉમેરાતી જવાની, સરવાળો કરતા જાવ n ફાઇનલ b ફાઇનલ. એસિડ બેઝ નું મિશ્રણ લઈએ, પણ એક વધારે એક ઓછું હોય, તટસ્થીકરણ ન થતું હોય તો તફાવત લેવાનો, એક્સેસ માઇનસ લિમિટ. પાણી ઉમેરીને મંદન કરો તો n ફાઇનલ સોરી તુલ્યભાર જથ્થો અચળ રહેવાનો દર વખતે પાણી નાખો ત્યારે. પણ તટસ્થીકરણ થતું હોય તો એસિડ નો તુલ્યભાર જથ્થો બરાબર બેઝ નો તુલ્યભાર જથ્થો થવાનો. બરાબર, તો રકમમાં શબ્દો વાપર્યા હોય એ પ્રમાણે આપણે વર્તવાનું છે, ધ્યાન રાખશું. રકમમાં શબ્દો વાપર્યા હોય એ પ્રમાણે આપણે વર્તવાનું છે. મિત્રો, બીજા પ્રકારની એક રેડોક્સ પ્રક્રિયા લઈએ અને એ છે આંતઃઆણ્વીય. આંતઃઆણ્વીય રેડોક્સ પ્રક્રિયા. આંતઃઆણ્વીય રેડોક્સ પ્રક્રિયા. એના માટે શબ્દ આપણે વાપરશું મિત્રો ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન. શું કહેશું આપણે એને? ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન. મિત્રો, આ રેડોક્સ રિએક્શન ની અંદર આપણે એવું કહી શકીએ કે એક જ ઘટક ઓક્સિડેશન અને રિડક્શન પામે. ઘટક એક જ છે, ધ્યાન રાખશું. બરાબર ને? ઇન્ટ્રામોલેક્યુલર નો મીનિંગ આપણે શું કરશું તો કે ધ્યાન રાખજો, આ રિએક્શનમાં કોઈ એક જ અણુ છે. બરાબર, એનો એક પરમાણુ ઓક્સિડેશન પામે, બીજો પરમાણુ રિડક્શન પામે. બરાબર, એક જ ઘટક અણુ, એક જ અણુ લઈએ, ચાલો ને, અણુનો એક પરમાણુ ઓક્સિડેશન પામે, એક પરમાણુ ઓક્સિડેશન પામે, જ્યારે બીજો પરમાણુ એ જ અણુનો બીજો પરમાણુ રિડક્શન પામે છે. મિત્રો, આવી પ્રક્રિયાને આપણે કહેશું ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન. શું કહેશું આપણે આને? ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન. એક એક્ઝામ્પલ આપણે લઈએ છે. માની લો કે મારી પાસે AS4O3 છે. બરાબર,
AS4O3 ને બદલે S3 લો. ચાલો AS4S3 આર્સેનિક સલ્ફાઇડ છે S3. મિત્રો આને ગરમ કરીએ આપણે તો મિત્રો AS માંથી બને છે AS+2 અને વત્તા પેલું શું બને છે તો કે SO2. બરાબર, AS+2 બને છે. ઓક્સિજનની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને શું મળે છે SO2. બરાબર, તો થવાનું શું ધ્યાનથી સમજજો. આર્સેનિકનો ઓક્સિડેશન આંક કેટલો તો કે મિત્રો એક સલ્ફરનો -2, 3 સલ્ફરનો -6, એક સલ્ફરનો -2 AS2 લઈએ, સોરી AS2 લઈએ. બરાબર, તો બે સલ્ફરનો +6, એક સલ્ફરનો +3, સોરી આર્સેનિકનો. ઓકે, પણ અહીંયા આર્સેનિકનો કેટલો થઈ ગયો +2. બરાબર, આ છે મિત્રો આપણો આર્સેનિયસ સલ્ફાઇડ અને એમાંથી AS+3 આયન બન્યો. પણ ઓક્સિજન સાથે જોડાયેલ સલ્ફરનો મિત્રો -2 હતો, એના બદલે SO2 બન્યો એટલે એક ઓક્સિજનનો -2, બે ઓક્સિજનનો -4, સલ્ફરનો કેટલો +4. આ મિત્રો આપણો આર્સેનિયસ સલ્ફાઇડ છે. એમાં આર્સેનિક પરમાણુ છે રિડક્શન પામે છે, સલ્ફર છે ઓક્સિડેશન પામે છે. અણુ આપણો એક જ છે, એનો એક પરમાણુ ઓક્સિડેશન પામ્યો, કોણ સલ્ફર, બીજો પરમાણુ રિડક્શન પામ્યો, કોણ આર્સેનિક. આવું જ્યારે થતું આ પ્રક્રિયાને આપણે ઇન્ટ્રામોલેક્યુલર આંતઃઆણ્વીય અણુ અંદર ને અંદર ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. બરાબર, ઓકે. તો આવા સમયે જ્યારે મારે તુલ્ય ભાર શોધવો હોય, તુલ્ય ભાર MEQ, આ એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ છીએ અથવા એને E કહેશું. ચાલો, બરાબર, તુલ્ય ભાર MEQ બરાબર, આનો તુલ્ય ભાર શોધવો છે. તુલ્ય ભાર MEQ બરાબર શું થવાનું તો પહેલા તો આપણે આનો અણુભાર તો મૂકી જ દેવાનો છે. બરાબર, અણુભાર તો મૂકી જ દેવાનો છે, અણુભાર. બરાબર, ના છેદમાં ધ્યાનથી સમજજો. ઓક્સિડેશન પામતા પરમાણુના ઓક્સિડેશન આંકનો ફેરફાર. બરાબર, શું ઓક્સિડેશન આંકનો ફેરફાર, ઓક્સિડેશન સ્ટેટનો ફેરફાર. કોના માટે તો કે ઓક્સિડેશન પામનારો પરમાણુ હોય, માનો કે એટમ 1 લઈએ, વત્તા ઓક્સિડેશન આંકનો ફેરફાર રિડક્શન પામતો એટલે કોણ એટમ 2. બસ આ લેવાનું છે. બરાબર, આ પરમાણુની સંખ્યા તો બેલેન્સ કરવાની, જો ધ્યાન રાખશો. બરાબર ને, એક આર્સેનિક કે +3 થી +2 થયું તો બે આર્સેનિક કે 6 થી કેટલો થવાનો +4. બરાબર ને, એટલે ઓક્સિડેશન આંકનો ફેરફાર ગુણ્યા પરમાણુની સંખ્યા, ફેરફાર એટમ 1 માં, એટમ 1 માં ગુણ્યા પરમાણુની સંખ્યા અને વત્તા ઓક્સિડેશન આંકનો ફેરફાર એટમ 2 માં, એટમ 2 સલ્ફર છે, ગુણ્યા તે પરમાણુની સંખ્યા, એટલે મળી જાય. આર્સેનિયસ સલ્ફાઇડનો અણુભાર ઉપર લેવાનો, ઓક્સિડેશન આંકનો ફેરફાર જાણો છો, જોવો છે 3 થી 2 થયું એટલે 1 નો ફેરફાર ગુણ્યા આર્સેનિક 2 છે એટલે ગુણ્યા 2 વત્તા ઇન્ટ્રામોલેક્યુલરમાં. હવે ધ્યાનથી સમજજો, સલ્ફરમાં ફેરફાર કેટલો તો કે -2 થી +4, એટલે કેટલાનો ફેરફાર 6 નો, ગુણ્યા આ સલ્ફર કેટલા છે 3, 3 સામે 3 તમારે લેવા જ પડશે. બરાબર, સમજો છો. તો આ થયો કુલ ઓક્સિડેશન આંકનો ફેરફાર. બરાબર ને, મતલબ એ ઓક્સિડેશન પણ પામે છે, પદાર્થ ઓક્સિડેશન પણ પામ્યો, રિડક્શન પણ પામ્યો. તો આનો મારે તુલ્ય ભાર શોધવો તો આપણને અણુભાર ભાગ્યા 6 તેરી 18 ને 2 20, અણુભાર ભાગ્યા 20 મળશે તુલ્ય ભાર આ પ્રક્રિયા માટે. હું એમ નથી કહેતો ઓલવેઝ આર્સેનિક સલ્ફાઇડ આટલો, તમને આ પ્રક્રિયા આપી હોય તેના માટે આ છે. આને કહેવાય મિત્રો ઇન્ટ્રામોલેક્યુલર. બરાબર, અણુનો એક પરમાણુ ઓક્સિડેશન પામે, એક પરમાણુ રિડક્શન પામે. ત્રીજો પ્રકાર તમે જાણો છો મિત્રો વિષમીકરણ પ્રક્રિયા. એ મેં તમને કરાવ્યું છે પણ એમ છતાંય ફરી થોડી અલગ રીતથી આપણે જોઈએ. બરાબર, વિષમીકરણ પ્રક્રિયામાં તુલ્ય ભાર શોધવો હોય, બાકી રેડોક્સ બેલેન્સિંગ ને આ તે બધું તમને આવડવાનું છે. બરાબર, વિષમીકરણ પ્રક્રિયા.
અથવા તો રેડોક્સ કહીશું, સોરી રેડોક્સ. એના માટે આપણે શબ્દ વાપરશું ડિસ્પ્રોપોર્શનેશન. ડિસ્પ્રોપોર્શનેશન રેડોક્સ. કઈ રેડોક્સ કહીશું આપણે? ડિસ્પ્રોપોર્શનેશન રેડોક્સ. માની લો કે મારી પાસે H3PO3 છે, H3PO3 છે, ફોસ્ફરસ એસિડ. એ વિષમીકરણ પામીને મિત્રો બનાવે છે H3PO4 અને વત્તા શું બનાવે છે તો કે PH3. બરાબર ને? કહેશું કોને તો કે ધ્યાન રાખજો, અણુનો કોઈ એક પરમાણુ, એ પરમાણુ ઓક્સિડેશન પણ પામે, રિડક્શન પણ પામે. આની વ્યાખ્યા શું આપશું? અણુનો એક પરમાણુ ઓક્સિડેશન અને રિડક્શન પામે. આમાં અણુ હતો પણ અણુનો એક પરમાણુ ઓક્સિડેશન પામે, બીજા પ્રકારનો પરમાણુ રિડક્શન પામે, તો ઇન્ટ્રા. તો અણુનો એક જ પરમાણુ ફોસ્ફરસ તમે જોઈ શકો છો, ઓક્સિડેશન પણ પામશે, રિડક્શન પણ પામશે. તો આને મિત્રો આપણે વિષમીકરણ પ્રક્રિયા કહેશું. બરાબર? આ તમે શીખ્યા છો, રેગ્યુલર માં શીખ્યા છો. કદાચ ઇન્ટ્રા નહીં આવી હોય, ઇન્ટ્રા નહીં આવી હોય. બરાબર ને? તો એક ઓક્સિજન નો -2, 3 નો -6, 3 ફોસ્ફરસ નો, હાઇડ્રોજન નો +3, ફાઇનલ 0 લાવવાનું. એટલે ફોસ્ફરસ ને મારે કેટલો આપવો પડે? +3 ઓક્સિડેશન અંક. અહીંયા આગળ 4 ઓક્સિજન નો -8, આનો +3, એટલે ફોસ્ફરસ ને કેટલો આપવો પડે? +5. એક હાઇડ્રોજન નો +1, 3 નો +3, તો ફોસ્ફરસ ને કેટલો આપવો પડે? -3. તમે જોઈ શકો છો ફોસ્ફરસ +3 થી +5 એટલે કે ઓક્સિડેશન પણ પામે છે અને ફોસ્ફરસ રિડક્શન પણ પામે છે. બરાબર ને? આના માટે મેં તમને એક રીત આપણી શીખવી હતી, એ પણ તમે કરી શકો. બરાબર? અથવા તો તમે આમ પણ કરી શકો. આપણી રીત છે એ પણ સારી જ છે, પણ MEQ ફાઇનલ તમારે શોધવું હોય તો MEQ ઓક્સિડેશન વત્તા MEQ રિડક્શન આમે કરી શકો તમે. બરાબર? MEQ ઓક્સિડેશન ના છેદમાં MEQ રિડક્શન. ફોસ્ફરસ તો એક સામે એક જ છે. ઓક્સિડેશનમાં ઓક્સિડેશન આંકનો વધારો કેટલો થયો તો કે આનો અણુભાર લઈએ M ના છેદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર. બરાબર? એને M ઓક્સી આપણે લેવાનું છે, ધ્યાન રાખજો. વત્તા M ના છેદમાં આ કોના માટે? ઓક્સિડેશન પ્રક્રિયા માટે. બરાબર? M ના છેદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર કોના માટે? રિડક્શન માટે. પરમાણુ તો ફોસ્ફરસ છે નહીં, કુલ પરમાણુ એ તો ગણવાનું હોય આપણે. ચાલો શું થવાનું? M ના છેદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર 3 થી 5 એટલે 2 વત્તા M ના છેદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર +3 થી -3 એટલે M ના છેદમાં 6. આ આપણને MEQ ફાઇનલ મળી જશે. તુલ્યભાર કેટલા થવાના તો કે 6 ને 1 3 ને 4 M ના છેદમાં 6 આ તુલ્યભાર મળી જવાનો. n ફેક્ટર શોધવું હોય તો બહુ સીધી વાત, ધ્યાન રાખજો, 6 ના છેદમાં 4. બરાબર? આપણી રીત પણ ચાલે આમાં, ધ્યાન રાખજો. આપણી રીત પણ ચાલે આમાં. કઈ રીત હતી આપણી? એક બીજી મેં તમને શીખવેલી, યાદ કરો. હે? તો તમારે બે માં ઓક્સિડેશન આંકનો ફેરફાર ગણી લેવાનો, તત્વોની સંખ્યા બેલેન્સ કરી નાખવાની. ધ્યાન રાખજો 3 થી 5 2 નો વધારો, 3 થી -3 6 નો ઘટાડો. વધારો ઘટાડો મારે સરખા કરવા હોય તો આને 3 વડે ગુણવા પડે. તો અહીંયા 3, અહીંયા 3. બરાબર? ખ્યાલ આવે છે? તો હવે ધ્યાનથી સમજજો. ટોટલ H3PO3 વપરાણા કેટલા? 3 આની સાથે, 1 આની સાથે. તો શું કરીશ? 4M ના છેદમાં ફાઇનલ ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલો? 6 નો વધારો 6 નો ઘટાડો ના છેદમાં 6. આ રીત પણ ચાલે, આ રીત પણ ચાલે. મેં તમને આ રીત જ શીખવી હતી. બરાબર? તો ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન હોય, ઇન્ટ્રામોલેક્યુલર હોય કે પછી ઇન્ટરમોલેક્યુલર હોય, તુલ્યભાર પ્રક્રિયા ઉપરથી કાઢતા આવડવું જોઈએ. પદાર્થનો તુલ્યભાર નથી કહેતો, ધ્યાન રાખજો. પ્રક્રિયા ઉપરથી એ પદાર્થનો તુલ્યભાર ત્યાં આપણે જોવાનું છે.
બરાબર. એના પછીની આપણે વાત કરીએ મિત્રો, કોઈ તમને રેડોક્સ પ્રક્રિયા આપી હોય એને બહુ ઇન શોર્ટ અથવા તો ઝડપથી એક જ વખત લખીને તમારે બેલેન્સ કરી દેવું હોય તો કઈ રીતે કરશો? જો કે તમે શીખ્યા તો હશે, પણ ફાસ્ટ બેલેન્સિંગ આપણે શીખવું છે. શું શીખવું છે મિત્રો? તમને કોઈ રેડોક્સ પ્રક્રિયા આપી છે અને તમને એના સહગુણકો x y z w આપે, માધ્યમ તમને કહી દીધું છે, બેઝિક માધ્યમ છે, એસિડિક માધ્યમ છે. આ તે ફાસ્ટ તમારે બેલેન્સ કરવું તો સ્ટેપ ટુ સ્ટેપ વારા ઘડીએ સમીકરણ લખવાનું નહીં. હું તમને કહી દઉં, ઓક્સિડેશન આંક મેથડ નો ઉપયોગ કરવાનો. એક OH નો -1, 3 નો -3, ક્રોમિયમ નો +3, એક ઓક્સિજન નો -2, 3 નો -6, આયોડીન નો +5. I માઇનસ એટલે આયોડીન નો -1, એક ઓક્સિજન નો -2, 4 નો -8 એટલે ક્રોમિયમ નો CrO4 -2 છે એટલે +6. બરાબર. અને આ સમીકરણની અંદર મિત્રો ઓક્સિડેશન આંકનો વધારો 3 થી 6 એટલે આમ જ સીધું કરી દો. બરાબર. ઓક્સિડેશન સ્ટેટનો વધારો બરાબર 3. બરાબર. હવે જોઈ લેવાનું, ક્રોમિયમ અહીંયા 1 છે, અહીંયા 1 છે, એટલે કઈ ગુણવાની જરૂર નહીં મળે. નહીતર ક્રોમિયમ બેલેન્સ કરવાના, બાકીનું રહેવા દો. અત્યારે ક્રોમિયમ બેલેન્સ કરવાના. બરાબર. ઘટાડો જોવો છે, ચાલો ઓક્સિડેશન સ્ટેટનો ઘટાડો મિત્રો 5 થી -1 એટલે કેટલાનો થયો? 6 નો ઘટાડો. આયોડીન 1 છે એટલે કઈ ગુણવાની જરૂર નથી. બરાબર. પણ કદાચ અહીંયા I2 બન્યો હોત, અહીંયા I2 તો અહીંયા આયોડીન 2 છે, અહીંયા 1 છે, 2 વડે ગુણવા પડે. બરાબર ને? I2 હોત તો અહીંયા ઓક્સિડેશન આંકનો ફેરફાર ને પણ આપણે 2 વડે ગુણવા પડે. બરાબર. નેક્સ્ટ સ્ટેપ આપણું શું થવાનું? ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો સરખો કરવો છે. તો વધારો 3 નો છે, ઘટાડો 6 નો છે, તો વધારાને 2 વડે ગુણી દો. 2 વડે ગુણો એટલે આને 2 વડે ગુણવા પડશે, આને 2 વડે ગુણવા પડશે. જો જે ઓક્સિડેશન પામનાર તત્વ બેલેન્સ છે, રિડક્શન પામનાર તત્વ બેલેન્સ છે. ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો 6 નો સરખો થઈ ગયો. હવે સીધા જ ચાર્જ બેલેન્સ ઉપર જવાનું. બેઝિક માધ્યમ છે તો ટૂલ્સ આપણી પાસે OH- અને H2O. બરાબર. ચાર્જ બે બાજુ ગણી લો. ચાલો આ બાજુ ન્યુટ્રલ સ્પીસીસ, અહીંયા આગળ -1, અહીંયા આગળ ચાલો -1 -2 એટલે કેટલો? -3. જે બાજુ જેટલો માઇનસ ચાર્જ ખૂટે છે એ બાજુ એટલા OH મૂકી દો. -1 છે, -3 છે, શું મૂકી દો? 2OH-. ચાર્જ બેલેન્સ થઈ ગયો. ચાર્જ બેલેન્સ પછી માનો કે હું ઓક્સિજન બેલેન્સ કરું. કોને બેલેન્સ કરું? ઓક્સિજનને. ઓક્સિજન ગણો, અહીંયા 3 દુને 6, અહીંયા ઓક્સિજન કેટલા? 3, અહીંયા કેટલા? 2 થઈ ગયા. આ બાજુ ગણો, ચાલો કેટલા છે? 4. આ બાજુ ઓક્સિજન 3 ને 2 5 ને 6 11 અને અહીંયા 4. બરાબર. જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે એ બાજુ એટલા પાણીના અણુ ઉમેરી દો. OH મૂકવાથી ચાર્જ બેલેન્સિંગ વિખાઈ જશે. પાણીના અણુ મૂકો. બરાબર. એ કેટલા છે? 6 3 9 2 11 ને અહીંયા 4 છે. એ 7 H2O મૂકવો પડે. 7 ને 4 11 7 H2O. હાઇડ્રોજન આપોઆપ બેલેન્સ થઈ જશે. શું? 3 દૂ 6 હાઇડ્રોજન વત્તા 2 એટલે 8. અહીંયા આગળ ચાર્જ બેલેન્સ માટે લોચા પડ્યા ને જો જઈ ઓક્સિજન ગણવામાં ભૂલ કાંઈ 3 દુ ને 6 ઓક્સિજન. અહીંયા આગળ કેટલા? અહીંયા 8 ઓક્સિજન થાય. સોરી 8 થાય. 4 દુ ને 8 અહીંયા 2 ગુણ્યા ને આપણે. ઓકે. તો શું થવાનું બોલો? 8 અને ત્યાં 11 કેટલા H2O મૂકવા પડે? 3. થઈ ગયું બેલેન્સ. બેલેન્સ થઈ ગયું. બરાબર. સમજો છો? આ રીતે કરવાનું. બરાબર. પણ આને આ જ પ્રક્રિયા માનો કે ચાલો બેઝિક માધ્યમ આપી હતી એના બદલે એસિડિક માધ્યમ, ભૂલ થઈ ગઈ, ચાલો એસિડિક માધ્યમ છે તો આને આ પ્રક્રિયા આપણને શું મળ્યું હતું કે 2CrOH થ્રાઇસ વત્તા iO3 માઇનસ વત્તા 2OH માઇનસ, સામે શું મળ્યું? I માઇનસ વત્તા 2CrO4 માઇનસ 2 અને વત્તા શું મળ્યું આપણને? 3H2O. પણ માની લો કે ચાલો આ બેઝિક માધ્યમમાં તો ન્યુટ્રલ કરી, પણ માનો કે માધ્યમ બેઝિક હતું એમાંથી એસિડિક ટ્રાન્સફર કરી દો.
ધ્યાન રાખજો એસિડમાં H+ ની સંખ્યા વધી જવાની, તો અહીંયા OH માઇનસ કેન્સલ થઈ જવાના 2H+ વડે. ખાલી એકલા 2H+ અહીંયા મુખ્ય ન ચાલે, આ બાજુ પણ 2H+. ચાલો અહીંયા શું બન્યું 2H2O. ધ્યાનથી સમજો, માધ્યમ ચેન્જ કર્યું બરાબર. 2H2O 2H2O 3H2O સાથે કેન્સલ થવાના, આ OH માઇનસ કેન્સલ થઈ ગયા, વધ્યું શું તો બેલેન્સ એનું જ ધ્યાન રાખજો 2Cr OH પ્લસ iO3 માઇનસ બરાબર. સામે શું મળશે આપણને I માઇનસ વત્તા 2CrO4 માઇનસ 2 વત્તા H2 અને વત્તા 2H+. જો બેલેન્સ જ હશે બરાબર. એસિડિક માધ્યમથી બેઝિક, બેઝિક થી એસિડિક. બહુ તમે થોડી પ્રેક્ટિસ કરેલી છે ને એટલે ફટાફટ બેલેન્સ કરી નાખશો, ફટાફટ બેલેન્સ કરી નાખશો તમે. એવી રીતે તમને માનો કે એસિડિક માધ્યમ આપ્યું છે તો ટૂલ્સ હશે આપણે H+ અને H2. ચાર્જ બેલેન્સ કરવા માટે H+ વાપરશું, ઓક્સિજન બેલેન્સ કરવા માટે પાણી. જે બેલેન્સ આવ્યું એને કન્વર્ટ કરવું છે માનો કે એસિડિક માધ્યમથી બેઝિક માધ્યમમાં, જ્યાં H+ હોય એને ન્યુટ્રલાઇઝ કરી દેવાનો OH માઇનસ હોય. સામ સામે પાણીના અણુઓ ઉડે એટલે ઉડાવી દેવાના બરાબર. બંને બાજુ ફેરફાર કરવાનું ધ્યાન રાખશો. એ કેમ 2H+ 2H+ બે બાજુ ઉમેર્યા, તો પહેલામાં શું થવાનું OH માઇનસ ઉમેરવાના એસિડ ટુ બેઝિક માધ્યમમાં જાવ તો જેટલા H+ જે બાજુ હોય એ બાજુ બરાબર. તો આને મિત્રો ફાસ્ટ બેલેન્સિંગ કહેવાય બરાબર. આ રીતે તમે ફાસ્ટ બેલેન્સિંગ કરી શકો છો. હજી એક એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવું કઈ રીતે ફાસ્ટ બેલેન્સિંગ કરવું તે. તો મિત્રો એક રેડોક્સ પ્રક્રિયા છે, ફટાફટ મારે આ Fe નો સહગુણક M શોધવો છે. તો આમાં સ્ટેપ ટુ સ્ટેપ આપણે નહીં ચાલી, ધ્યાન રાખજો. એક ઓક્સિજન નો -2, 7 નો -14, ફાઇનલ લાવવાનો -2, તો 2 ક્રોમિયમ નો +12, 1 ક્રોમિયમ નો +6, એ ક્રોમિયમ +3 એટલે 1 ક્રોમિયમ નો +3, અહીંયા Fe નો +2, અહીંયા Fe નો +3. ઓક્સિડેશન આંકનો વધારો થાય છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ 2 થી 3 ઓક્સિડેશન સ્ટેટ નો વધારો બરાબર 1. અહીંયા આગળ ક્રોમિયમમાં ઘટાડો થાય છે મિત્રો, ઓક્સિડેશન સ્ટેટ નો ઘટાડો બરાબર +6 થી +3 એટલે 3. Fe 1 સામે 1 છે એટલે બેલેન્સ. ક્રોમિયમ 2 સામે 1 છે, અહીંયા 2 વડે ગુણવા પડે, ગુણ્યા 2 એટલે ધ્યાન રાખજો ઘટાડો કેટલાનો 6 નો. 2 ક્રોમિયમ વધારો મિત્રો 1 નો છે, ઘટાડો કેટલાનો 6 નો છે. તો નેક્સ્ટ સ્ટેપ આપણું થવાનું વધારો ઘટાડો સરખો કરવાનો, ગુણ્યા 6. ગુણ્યા 6 એટલે Fe વાળા પદને 6 વડે ગુણવા પડશે બરાબર. N તો આપણને મળી ગયો છે, ધ્યાન રાખજો N બરાબર 6. બાકીના સ્ટેપ કરવાની જરૂર નહીં મળે. N બરાબર 6. તો માની લો કે એસિડિક માધ્યમ છે, કમ્પ્લીટ રેડોક્સ બેલેન્સ કર્યું છે. ચાર્જ ગણું, આ બાજુ કેટલો -2, અહીંયા 6 ગુણ્યા 2 એટલે -2 અને વત્તા 12. અહીંયા કેટલો તો કે 6 તેરી 18 પ્લસ, અને અહીંયા આગળ જુઓ 3 દુ 6 પ્લસ. ચાર્જ ખાસ જોજો, અહીંયા આગળ કેટલો 6 દુ 12 પ્લસ -2, એ +10, અહીંયા આગળ 18 ને 6 પ્લસ 24. ચાર્જ એસિડિક માધ્યમમાં આપણી પાસે ટૂલ્સ છે H+ અને H2O. ચાર્જ બેલેન્સ કરવા માટે H+ વાપરશું. જેટલો જે બાજુ પ્લસ ચાર્જ ઘટે છે, અહીંયા 10 છે ટોટલ, અહીંયા 24 છે. કેટલા મૂકવા પડે? અહીંયા 14H+. H+ નો સહગુણક પૂછો તો આવી જાય બરાબર. ચાર્જ બેલેન્સ થઈ ગયો બંને બાજુ. ચાલો ઓક્સિજન ગણો, આ બાજુ કેટલા 7 જ છે ને, બીજા કોઈ છે નહીં. 7 ઓક્સિજન. આ બાજુ કેટલા? આ બાજુ કેટલા? કઈ છે જ નહીં ઓક્સિજન, 0 ઓક્સિજન. તો 7 છે, આ બાજુ 7 લાવવા હોય તો પાણીના અણુ કેટલા મૂકવો પડે? 7. એટલે અહીંયા શું કરશું? +7 H2O. થઈ ગયું બેલેન્સ. લો થઈ ગયું બેલેન્સ. N બરાબર 6 આવી ગયા. પાણીનો સહગુણક પૂછો તો 7, H+ નો સહગુણક પૂછો તો 14 બરાબર. તો આ રીતે મિત્રો ફટાફટ તમે રેડોક્સ બેલેન્સિંગ કરી અને તમે MCQ હોય એના જવાબ આપી શકો છો. કોના? MCQ ના.
તો મિત્રો ઓક્સિડેશન આંક તો કાઢતા તમને આવડે જ છે, પણ ફાસ્ટ ઓક્સિડેશન આંક કાઢવા હોય, કોઈ પણ સંયોજન માટે કાઢવા હોય, નિયમો કોઈ યાદ ન રહ્યા હોય, તો એવા સમયે ધ્યાન રાખજો, એક બધા નિયમોનો સમાવેશ આમાં થઈ જાય એવી એક ટ્રીક શું, તો કે ઓક્સિડેશન સ્ટેટનું ચિહ્ન કઈ રીતે નક્કી કરશું, તો સીધી વાત ધ્યાન રાખજો, પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય નેગેટિવ આપવાનું, વિદ્યુત ઋણતા ઓછી હોય પોઝિટિવ આપવાનું. આવા કોષ્ટકમાં કોની વિદ્યુત ઋણતા વધારે કોની ઓછી ખબર છે. એકને એક તત્વોમાં ઓક્સિડેશન આંક વધે, વિદ્યુત ઋણતા વધે, બરાબર. બીજી એક વસ્તુ, એકને એક તત્વમાં એસ લાક્ષણિકતા વધે, એના સંકરણની વિદ્યુત ઋણતા વધે. આ ધ્યાનમાં રાખજો. ઓકે. બીજી એક વાત ધ્યાન રાખજો, મૂલ્ય કઈ રીતે આપશો ઓક્સિડેશન આંકનું. સહસંયોજક સંયોજન હોય તો ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ મૂલ્ય ચિહ્ન વિદ્યુત ઋણતાથી મળશે, બરાબર. હા, આયનીય સંયોજન હોય તો આપલે દ્વારા મૂલ્ય નક્કી કરવાનું. આપે છે તો પોઝિટિવ સાઇન આપીશું, લે છે નેગેટિવ સાઇન આપીશું, બરાબર. ત્રીજો એક કી પોઈન્ટ ધ્યાન રાખજો, જો પરમાણુનું ઓક્સિડેશન આંકનું મૂલ્ય તમને અપૂર્ણાંકમાં મળે હોય ને, ભાગીદારી કે અપૂર્ણાંકમાં નહીં કરે, આપલે અપૂર્ણાંકમાં નહીં કરે, અપૂર્ણાંકમાં આવે કે એની સંયોજકતાથી વિપરીત આવે, સલ્ફરની સંયોજકતા મેક્સિમમ 6 થાય, એના બદલે 8-10 આવી જતું હોય, બરાબર ને, તો ધ્યાન રાખજો એ પરમાણુનું ઓક્સિડેશન આંક સરેરાશ હોય, સરેરાશ ઓક્સિડેશન સ્ટેટ હોય, તો તમારે સંયોજનના બંધારણ ઉપર જવું પડે. ક્યાં જવું પડે? સંયોજનના બંધારણ ઉપર. પહેલા તો આપણે આની વાત કરીએ. માની લો કે આપણને કઈ નિયમ ખબર નથી, તો કઈ વાંધો નહીં, ઓ અને એચ નો વિચાર કરો. એક બંધ છે એટલે ભાગીદારી એક એક ની વેલ્યુ એક એક આવશે. વિદ્યુત ઋણતા ઓક્સિજન ની વધારે માઇનસ અને પ્લસ. આ બંને કાર્બન ઓક્સિજન ની વાત કરો તો ભાગીદારી એક એક ની વેલ્યુ એક એક આવશે. ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે, આને માઇનસ આને પ્લસ. કાર્બન ઓક્સિજન નો વિચાર કરો, ભાગીદારી કેટલા કેટલા ઇલેક્ટ્રોન ની, 2 2 ની, તો વેલ્યુ 2 2 ની. વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન ની, તો આને -2 આને +2. તો આ કાર્બન નો કુલ ઓક્સિડેશન આંક +2 -2, અરે સોરી હો, હા, +2 +1 +3 -1, એટલે આ કાર્બન નો ઓક્સિડેશન આંક +3 આવશે, +2. ઓક્સિજન નો -2, હાઇડ્રોજન નો +1. અહીંયા કાર્બન છે તો કાર્બન કાર્બન વિદ્યુત ઋણતા સરખી, બરાબર. માનો કે આલ્ડીહાઇડ સમૂહ છે, આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ કહેવાય, એમાં કાર્બન નો ઓક્સિડેશન આંક +2. આમાં શું? કાર્બન હાઇડ્રોજન માં વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બન ની, આને માઇનસ આને પ્લસ. ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોન ની? એક એક ની. આમાં શું? બરાબર, ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોન ની? 2 2, વેલ્યુ 2. આને માઇનસ મળશે, આને પ્લસ મળશે. વિદ્યુત ઋણતા ઓક્સિજન ની વધારે, તો કાર્બન નો ઓક્સિડેશન આંક કેટલો આવવાનો? +2 -1 +1 ફાઇનલ, બરાબર. આમાં શું? બરાબર, બંધારણ આપ્યું છે આપણને, બરાબર ને. તો આ ઓક્સિજન સાથે ભાગીદારી એક એક ની એક એક, ભાગીદારી 2 2 ની 2, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ. અહીંયા પણ ભાગીદારી 2 ની, એટલે 2 વેલ્યુ આવશે, માઇનસ આ પ્લસ. અહીંયા કાર્બન છે, કાર્બન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા વધારે, ભાગીદારી એક એક ની, આને પ્લસ આને માઇનસ. તો ચાર્જ કેટલો આવ્યો? +2 +1 -1, +4 આવશે. અને ઓક્સિડેશન આંક કેટલો આવશે? +4, બરાબર. ટૂંકમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય ને એને ઇલેક્ટ્રોન મેળવી લીધા છે એવું આપણે સમજી લઈશું, ઓછી હોય ને એને આપી દીધા છે એવું સમજી લઈશું, અને પાર્શલ હોય, બરાબર. ઓકે. પણ માની લો કે ચાલો Cl2 હોય તો એમાં Cl બંધ Cl હશે, બરાબર. વેલ્યુ એક એક છે એટલે વેલ્યુ એક એક આવવાની, પણ યાદ રાખજો બંનેની વિદ્યુત ઋણતા સરખીની તો આપણે વાત કરી નથી. સરખી હોય તો કે ખેંચે આવશે નહીં, કોઈ આપલે કરી નથી, ગુણ્યા 0, ક્લોરીન નો ઓક્સિડેશન આંક 0. આ નિયમ છે જો, બરાબર. પણ માની લો કે ચાલો તમને Fe+3 આપ્યો તો આ તો ચોખ્ખું બતાવે છે 3 આપ્યા, આપેલ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે પોઝિટિવ, +3, ઓક્સિડેશન આંક 3 આવવાનું, +3. માની લો કે O-2 છે, બતાવે છે ચોખ્ખું 2 લીધા તો નેગેટિવ, -2.
ચાર્જ હોય જ ઓક્સિડેશન આંક, બરાબર. આના વડે તમે બધા ઓક્સિડેશન આંક કાઢી શકશો, બરાબર. પણ કેટલીક વખત ધ્યાન રાખજો, આપણા સૂત્ર પ્રમાણે માની લો કે આ ચાલો H2SO5 છે, આ તમને આવડે જ છે, ખાલી તમને રિવાઇઝ કરાવું છું એમ સમજજો, બરાબર ને. એક ઓક્સિજન નો -2, 5 નો -10, એક હાઇડ્રોજન નો +1, 2 નો +2, ફાઇનલ લાવવાનો 0, -10 +2 -8, એટલે અહીંયા કેટલો આવવાનો ખબર, +8. પણ સલ્ફર 16માં સમૂહનું તત્વ, એનો ઓક્સિડેશન આંક કોઈ દિવસ 8 ન થાય, બરાબર ને. એની સંયોજકતાથી વિપરીત ઓક્સિડેશન આંક મેળવો આપણને. અહીંયા કઈક લોચા છે એટલે આપણે એના બંધારણ ઉપર જવું પડે, અને એમાં ખાસ કરીને ધ્યાન રાખજો, બંધારણ પર જવું પડે. પેરોક્સાઇડ હોય, એમાં બધા ઓક્સિજન સરખા નથી, ધ્યાન રાખજો. અને ખબર પડશે બંધારણ ઉપરથી. બંધારણ એનું મિત્રો આવું છે, સલ્ફર સાથે ડબલ બોન્ડ O, OOH, આમ છે મિત્રો. તો આ બે ઓક્સિજન નો વિચાર કરો, બેની વિદ્યુત ઋણતા સરખી, ભાગીદારી એક એકની, પણ વેલ્યુ તો 0 થવાના. બાકી આ હાઇડ્રોજન થી આને -1 +1, આમાં -1 +1, આમાં -2 +2, આમાં -2 +2, આમાં -1 +1. તો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો, 2, 2, 4 ને 2, 6. આગળ એવું તો એવો છે ઓક્સિડેશન આંક. એનો મતલબ એ થયો, ધ્યાન રાખજો, એની સંયોજકતા છે એના કરતા કંઈક અલગ ઓક્સિડેશન અવસ્થા મળે, અથવા તો સ્વીકારી ન શકાય એવી મળી, તો એના બંધારણમાં ઓક્સિજન છે બધા સરખા નથી, ધ્યાન રાખજો. અમુક પેરોક્સાઇડ સ્વરૂપે હોવા જોઈએ, અને 2 પેરોક્સાઇડ સ્વરૂપે છે. આમાં જુઓ, ચાલો, એક ઓક્સિજન નો -2, 4 નો -8, તો 3 Pb નો +8, 1 Pb નો +8/3. આ તો શક્ય નથી. Pb નો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક થોડો હોય. ઓકે, તો તમારે એ સમજવાનું છે કે એના બંધારણમાં કંઈક 2 અલગ પ્રકારના ઘટકોનું મિશ્રણ છે. અને તમને કદાચ ખબર પણ હશે કે એમાં PbO અને PbO2 નું મિશ્રણ હોય. 2 PbO, 1 PbO2. હવે કાઢી શકો, એક ઓક્સિજન નો -2 અને +2, એક ઓક્સિજન નો -2, 2 નો -4, તો Pb નો +4, બરાબર. તો Pb3O4 છે, એમાં 2 Pb+2 વાળા હશે અને 1 Pb+4 વાળો હશે. તમારું બંધારણ ઘટકનું મિશ્રણ બંધારણ છે એના ઉપર જવું પડે, બરાબર છે. પણ એ ક્યારે તમને ખબર પડશે, તો કે ધ્યાન રાખજો, આપણે જે એવરેજ ઓક્સિડેશન આંક કાઢીએ છીએ અપૂર્ણાંક આવી જાય, અથવા તો એની સંયોજકતા હોય એનાથી વિપરીત આપણે સ્વીકારી જ નહીં શકીએ. 16માં સમૂહનું કોઈ દિવસ થોડું +8 ઓક્સિડેશન આંક આવે, મેક્સિમમ +6 હોય. 15માં સમૂહનું ફોસ્ફરસ હોય તો મેક્સિમમ 5 હોય, એનો થોડો 6-7 આવવાનો છે. આવું જયારે આવી જાય ત્યારે તમારે કમ્પલસરી બંધારણ પર જવું પડશે, બરાબર છે. અને એ બંધારણો આપણને જાણીતા હોય, અથવા તો 11-12 ની અંદર તમારે જાણીતા બંધારણ થઈ જતા હશે, એને રિલેટેડ સવાલ પૂછશે. નથી જાણતા એનો કઈ સવાલ નહીં મળે, બરાબર. આ ટ્રીકનો ઉપયોગ કરતા તમને આવડે તો તમે ઘણા ખરા કાર્બનિકમાં પણ તમે કાઢી શકશો ઓક્સિડેશન આંક, બંધારણ ઉપરથી કાઢવાના છે, બરાબર. બાકી નિયમો તો છે જ તે, બરાબર. આ રીતે ફટાફટ તમે કાઢી શકો. વિદ્યુત ઋણતા નક્કી કરતા આવડવી જોઈએ, કોની વધારે કોની ઓછી, ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની કેટલાની આપલે થાય છે એ નક્કી કરતા આવડવું જોઈએ, બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ, મળીએ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં.